ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું આગળ ધોરાજીની। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરની તાત્કાલિક નિમણૂકની માંગ ઉઠી રહી છે। ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર ન હોવાથી બાળકોની સારવારને લઈને ચિંતા વધી છે। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના આરોગ્ય મંત્રીને પત્ર લખીને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરોની માંગ કરવાની માંગ કરી છે। અને વસોયાએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે જ ધોરાજી સિવિલ હોસ્પિટલમાંથી બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરની બદલી કરવામાં આવી છે, જેથી બાળકોની સારવારમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। વસોયાએ સરકારને તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરી છે। ડોક્ટરોની નિમણૂક કરે અને તાત્કાલિક ધોરણે બાળ રોગ નિષ્ણાંત નિમણૂક નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી બી આપવામાં આવી છે। સરકાર આરોગ્ય વિશે મોટી અને ખોટી વાતો કરી રહી છે। ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલોમાં પણ પૂરતો સ્ટાફ નથી। ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલ ધોરાજીના દાતાઓએ બનાવી છે। એમાં અદ્યતન સાધનો પણ આ દાતાઓ દ્વારા આપવામાં આવ્યા છે। અત્યારે જે ડોક્ટરો છે એ સારી સેવાઓ કરી રહ્યા છે। ગત જુલાઈ મહિનાની અંદર અધધ કહી શકાય એવી 30,248 જેટલા લોકોએ ત્યાં સારવાર લીધી છે। એની ઓપીડી કદાચ રાજકોટ જિલ્લામાં સૌથી વધુમાં વધુ ધોરાજી સરકારી હોસ્પિટલની છે। અત્યારે આખા ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસ બાળકોની અંદર ફેલાઈ રહ્યો છે, લોકો ભયભીત છે। ત્યારે આવડી મોટી સરકારી હોસ્પિટલમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં નથી આવતી। જો તાત્કાલિક ધોરણે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરની નિમણૂક કરવામાં નહીં આવે અને સ્ટાફ ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી જન આંદોલનનો સહારો લેશે। મેં આજે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીને પત્ર લખી તાત્કાલિક ધોરણે ડોક્ટરની નિમણૂક કરવા માટે વિનંતી પણ કરી છે। અને આવતા દિવસોની અંદર જો બાળ રોગ નિષ્ણાંત અને ઘટતો સ્ટાફ નીમવામાં નહીં આવે તો જન આંદોલન કરીશ। હું ડૉક્ટર જયેશ વસેટિયા એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમારા ત્યાં બાળરોગ નિષ્ણાતનો જે બોન્ડેડ કરાર હતો એ 28/7ના રોજ પૂરો થઈ ગયેલ છે। ત્યારબાદ અમે સરકારશ્રીમાં રજૂઆત પણ કરેલ છે અને દર મંગળ અને ગુરુ ડેપ્યુટેશનના ધોરણે જેતપુર એસડીએસમાંથી પ્રતિનિધિના ધોરણે આવે છે અને સરકારશ્રીમાં આની અમે રજૂઆત કરી દીધી છે। અત્યારે આપણી પાસે કોઈ પીડિયાટ્રિશિયન નહીં, હાલમાં પીડિયાટ્રિશિયન